નમસ્કાર મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું રઘુવીરસિંહ ચૌહાણ. મિત્રો, જ્યારે પણ તમે ગ્રામ પંચાયતમાં જતા હોય છે ત્યારે પંચાયત તમને ધક્કા ખવડાવતી હોય છે. પંચાયતમાંથી કહેવામાં આવે કે આ કામ અહીંયાથી નહીં થાય, આ કામ ત્યાંથી થશે, આ કામ ત્યાંથી થશે, એવું કહેતા હોય છે અને પહેલેથી કહેતા આવ્યા છે. અને તમારે પણ કેમ ધક્કા ખાવા પડે છે? કારણ કે તમને ખબર જ નથી કે ગ્રામ પંચાયતમાંથી કયા કયા અને કેવા કેવા કામો થાય છે. તો ગ્રામ પંચાયતમાંથી 29 જેટલા કામો થઈ શકે છે. એ કામો કયા કયા કરવામાં આવે છે એ આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે છે. આ લિસ્ટમાં આપેલ તમામ કામ ગ્રામ પંચાયતમાંથી થઈ શકે છે. આ લિસ્ટ હું અલગથી પોસ્ટ પણ કરીશ, ત્યાંથી મેળવી લેવું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.